શરૂઆત કરીશું। સામાન્ય રીતે નવનિયુક્ત સરપંચ પોતે ચાર્જ લેવા માટે તલપાપડ હોય છે, પરંતુ છોટાઉદેપુરના નસવાડીના ડણી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ મીરાબહેન રાઠવાએ સરપંચી વહીવટદારના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવી સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો નથી। વહીવટદાર અને તલાટીએ મળી 50 લાખથી વધુના વિકાસ કામો કરાવ્યાનો દાવો થયો, પરંતુ જ્યારે નવનિયુક્ત સરપંચે સ્થળ તપાસ કરી તો અનેક કામો માત્ર કાગળ પર જ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી। સરપંચે ગ્રામજનોને સાથે રાખી અને ડણી ગામ, માતુર ગામ અને સિઘડિયા ગામમાં તપાસ કરી તો ત્યાં ન તો રસ્તો હતો, ન તો આરસીસી રોડ હતો કે નહોતી સ્ટ્રીટ લાઇટ્સ। આટલું જ નહીં, આંગણવાડી પાસે 1,44,000ના ખર્ચે બોર, મોટર અને મિની ટાંકીની કામગીરી કાગળ પર બતાવવામાં આવી, પરંતુ ત્યાં તો પશુઓ બાંધવામાં આવ્યા હતા। ત્રણેય ગામમાં 143 સ્ટ્રીટ લાઇટ સરકારી ચોપડે જોવા મળી, પરંતુ જ્યારે ગામની મુલાકાત લીધી તો રસ્તા પર એક પણ સ્ટ્રીટ લાઇટ હતી જ નહીં। બહારથી લઈ મધ્ય ફરીને જોઈ લો કે બોર મોટર અહીંયા છે જ નથી। આ રજીસ્ટર લેતો બીજા મોટરનું જે કામ બોલે છે, જે તમે જોઈ રહ્યા છો કે આગળ બિલકુલ જોવાઈ રહ્યું નથી, તો આ જે બોર મોટરનું જે કામ છે તમને જોવાતો નથી। તેમાં જે પૈસા જે પણ કર્મચારી અહીંયા કામમાં હતા એ કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ। બાલ મંદિરની અંદર બોર, મોટર અને મિની ટાંકી છે, એમાં અમે તપાસ કરતા, સરપંચ સાથે તપાસ કરતા બોર, મોટર અને મિની ટાંકી હાલમાં હયાત નથી, એ બાબતે અમે તપાસ કરી છે। આજે અમે ગામ લોકોએ અમારી ઈચ્છા એવી છે કે જે પણ કામમાં ભ્રષ્ટાચાર થયો છે એની સખત ને સખત તપાસ થાય। રાતા લગીન સરપંચો જાગૃત નહીં હતા કહેવાય, આ શિક્ષિત છે થોડા અને થોડુંક જાગૃત છે કહેવાય, એના માટે અમુક કામો થયેલા છે, અમુક કામો નથી થયા એમ કહેવું છે કહેવાય, અને અમુક ગ્રાન્ટો ઉપડી ગયેલી છે એમ કહેવું છે કે એના લીધે આ ગામ લોકો ભેગા છે, સરપંચ આજ સુધી ચાર્જ લીધો નથી। ડણી ગામના મહિલા સરપંચે આક્ષેપ કર્યા છે કે વહીવટદારના શાસનમાં છેલ્લા 3 વર્ષમાં 50 લાખથી વધુના કામો થયા છે અને 7 વર્ષમાં 1 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ લગાવ્યો છે, જેમાં વહીવટદારના શાસનોમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારને લઈ અનેકવાર ગ્રામજનો આક્ષેપ કરતા હતા, પરંતુ તંત્રના અધિકારીઓ સાંભળતા જ ન હતા। પરંતુ શિક્ષિત મહિલા સરપંચ ચૂંટાતાની સાથે સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે 7 વર્ષમાં ગ્રામસભા પણ બોલાવવામાં આવી નથી। ગ્રામજનો સમગ્ર કૌભાંડ મામલે તપાસની માંગ કરી રહ્યા છે। નાણાં ઊંચા પર થઈ ગયેલા છે, ઉપડી ગયેલા છે, પરંતુ કામ જોવામાં નથી આવતા। 50 લાખના કામ જે છે અધૂરા છે, અને બીજા ઘણા બધા જે કામ છે જેમાં કરોડોનું કૌભાંડ બોલે છે। આગળ મારી સરકારને માંગ છે કે જે પણ કામ થયેલા નથી એ કામની તપાસ કરવામાં આવે અને જે પણ નાણાં ઊંચા પર થઈ ગયા છે એની પૂર્તતા કરવામાં આવે। સમગ્ર રાજ્યમાં મનરેગા કૌભાંડ હજુ શાહી સુકાઈ નથી, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 15મા નાણાં પંચ યોજનામાં વહીવટદારોનું શાસન હતું અને સરપંચોનું શાસન હતું, તે વખતે ભ્રષ્ટાચાર થયો હતો। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ નવા ચૂંટાયેલા સરપંચ છે, તેમણે ડણી ગ્રામ પંચાયતની અંદર જે 3 ગામો સમાવેશ છે તે 3 ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે। સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમાં જે જૂના સરપંચ અને વહીવટદારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા આપણે આ તસવીરો બતાવીશું। આ ડણી ગ્રામની આંગણવાડી બતાવવામાં આવી છે, તેમાં આંગણવાડી તો નામો નિશાન નથી, ત્યાં બોર, મોટર અને મિની ટાંકી બતાવવામાં આવી છે, ત્યારે અહીંયા કોડિયા ઘરની અંદર આનો ખર્ચ પાડવામાં આવ્યો છે। અહીંયા નામો નિશાન ના તો બોરનું છે, ના તો મિની ટાંકીનું છે। આવા અલગ અલગ ગામોમાં 3 ગામોમાં કામો બતાવવામાં આવ્યા છે અને તેમાં ખર્ચો પાડવામાં આવ્યો છે। 15મા નાણાં પંચ યોજનામાં 23-24ની અંદર 1.5 લાખ જેટલો ખર્ચ ટોટલ અલગ અલગ બતાવવામાં આવ્યો છે, તેમાં કામ જ થયા નથી। ત્યારે સરપંચે સમગ્ર મામલામાં 3 ગામોના જે યાદી બનાવી અને જે જૂના સરપંચો અને વહીવટદારોએ કરેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે 50 લાખથી વધુના કામો થયા નથી તેવો સરપંચ આક્ષેપ કરે છે, અને 7 વર્ષની અંદર 1 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર જે સરપંચ અને વહીવટદારે કર્યો છે તેને ખુલ્લો પાડ્યો છે। સરપંચે ગ્રામ પંચાયતનો ચાર્જ પણ નથી લીધો। હાલ તો ભ્રષ્ટાચારનો મામલો બહાર આવતા સમગ્ર ગામજનો સરપંચ સાથે છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।